ચાલો મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે એડિટિંગ ના બેઝિક નિયમો, થોડા સેન્ટેન્સીસની ચર્ચા કરી હતી. હવે એડિટિંગમાં થોડું આગળ વધીએ મિત્રો. બરાબર, જોઈએ કે બીજા કયા કયા પ્રકારના સેન્ટેન્સ પૂછાઈ શકે, ગ્રામેટિકલ એરર્સ કેવી રીતે તમને આપી શકશે. તો તમારી સામે 11 નંબરનું વાક્ય છે મિત્રો. બરાબર, દેખાય છે તમારી સામે કે ઇટ ઇઝ અવર ડ્યુટી ટુ લુક ફોર અવર પેરેન્ટ્સ. આપણી ફરજ છે કે આપણે પેરેન્ટ્સને લુક ફોર કરીએ. લુક એટલે જોવું, અને પાછળ એક પ્રેપોઝિશન આપેલું છે ફોર. વાસ્તવમાં અહીંયા ફોર નીચે અંડરલાઈન આપેલી છે. ધેટ મીન્સ કે અહીંયા ક્યાંક ભૂલ હોઈ શકે. બરાબર છે મિત્રો. તો અહીંયા ભૂલ એ છે કે પેરેન્ટ્સને લુક ફોર હકીકતમાં ના આવે મિત્રો. અહીંયા પેરેન્ટ્સની દેખરેખ રાખવાની વાત ચાલી રહી છે. તો અહીંયા વાસ્તવમાં શું આવવું જોઈએ? લુક આફ્ટર એટલે દેખરેખ રાખવી. સમજાય છે? તો સાથે જવાબ શું બન્યો અહીંયા? It is our duty to look after our parents. આપણી ફરજ છે કે આપણે આપણા માતા પિતાની દેખરેખ રાખીએ, કાળજી રાખીએ. બીજું એક વાક્ય છે, though he is clever, he does not get the first class. Though he is clever, he does not get the first class. હવે જુઓ, અહીંયા તમને ધો પણ આપેલું છે અને અહીંયા બટ પણ આપેલું છે. ધો અને બટ બંને એવા શબ્દો છે જે તમને કોન્ટ્રાસ્ટનું સૂચન કરે. શું બતાવે? તમને કોન્ટ્રાસ્ટ બતાવે છે મિત્રો. હવે કોન્ટ્રાસ્ટનો નિયમ છે કે ભાઈ કોઈ પણ ફંક્શનનો નિયમ એવું કહે છે ગ્રામરમાં કે જે તે ફંક્શન દર્શાવવા માટે જે તે શબ્દો વપરાતા હોય છે, સંયોજક પણ હોઈ શકે. તો એક વાક્યમાં એક જ શબ્દ વપરાય. સીધી વસ્તુ છે કે જંગલમાં બે સિંહ ન હોય, વનરાજ એક જ હોય, રાજા એક જ હોય. તો એ ધો પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે અને બટ પણ કોન્ટ્રાસ્ટ દર્શાવે. તો કોઈ પણ એક શબ્દ તમારે કાઢવો પડશે. અહીંથી ધો રાખો તો બટ નીકળી જાય. બટ નીકળે તો અહીંયા શું આવી જાય મિત્રો? અલ્પવિરામ આવી જાય. બરાબર છે? તો ધો ઇઝ ક્લેવર, હી ડઝ નોટ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ. એ હોશિયાર છે છતાં પણ ફર્સ્ટ ક્લાસ મેળવતો નથી. નેક્સ્ટ સેન્ટેન્સ છે મિત્રો, આઈ હેવ અ બ્રધર હુમ ઇઝ એન એન્જિનિયર. મારે એક ભાઈ છે જે એન્જિનિયર છે. બરાબર. હવે અહીંયા જુઓ, નિયમ શું કે છે કે અહીંયા ખાલી જગ્યાની આગળ વ્યક્તિનું નામ આપેલું છે મિત્રો. શું છે? વ્યક્તિનું નામ. બરાબર છે? વ્યક્તિનું નામ અહીંયા આપેલું છે અને વ્યક્તિની અહીંયા આપેલી, સપોઝ અહીંયા ધારો કે ખાલી જગ્યા આપેલી છે એવું માની લઈએ, અને અહીંયા થઈ ગયું તમારું ઇઝ એટલે કે ક્રિયાપદ. શું થઈ ગયું? ઇઝ શું છે? ક્રિયાપદ. બરાબર. હવે એડજેક્ટિવ ક્લોઝ નો નિયમ એવું કે છે મિત્રો કે આપણે ચલાવ્યું તો તમને યાદ હુ, હુમ, હુઝ, વિચ, ધેટ એ ટોપિક. બરાબર. તો ખાલી જગ્યાની આગળ નામ હોય, ખાલી જગ્યાની પાછળ ક્રિયાપદ હોય, તો ત્યારે હુમ ન મૂકતા શું મૂકવું પડે? હુ મૂકવું પડે. શું મૂકવું પડે? હુ મૂકવું પડે. તો તમારો અહીંયા જવાબ શું બેસશે? આઈ હેવ અ બ્રધર હુ ઇઝ એન એન્જિનિયર. મારો એક ભાઈ છે જે એન્જિનિયર છે. બરાબર છે. ધારો કે મિત્રો અહીંયા આગળ નામ હોય, પાછળ ક્રિયાપદ ન આપે પરંતુ બીજું કોઈ નામ આપે, અથવા તો એને લગતું કોઈ સર્વનામ આપે મિત્રો. બરાબર. તો અહીંયા શું આવી શકે? હુમ આવે. તો શું આવે મિત્રો? અહીંયા હુમ આવે. શું આવશે? હુમ. બરાબર. એવી રીતે ધારો કે નામ, સર્વનામ, ક્રિયાપદ ન આપે પરંતુ આગળ જે નામ છે, આ નામ, એ નામને લગતી પાછળ કોઈ સંબંધક વસ્તુ આપે. શું આપે? સંબંધક વસ્તુ આપે, અથવા એને લગતા કોઈ વ્યક્તિનું નામ હોય, સંબંધ દર્શાવતી વ્યક્તિ
વ્યક્તિનું નામ હોય મિત્રો તો પછી અહીંયા whom ન આવતા શું આવે? whose આવે. શું આવે? whose આવશે. નેક્સ્ટ સેન્ટેન્સ છે, I met a woman whose husband is a doctor. જો આવ્યો, મેં ઉપર તમને સૂચન કરી દીધું છે, બરાબર છે. આ ખાલી જગ્યા. હવે જુઓ, અહીંયા આ ખાલી જગ્યા છે એવું માનીએ, અહીંયા ભૂલ છે એટલે આપણે ખાલી જગ્યા રાખીએ. હવે અહીંયા શું આપી દીધું? નામ આપી દીધું. હવે આ ખાલી જગ્યાની પાછળ જો ખાલી જગ્યાની આગળ તો વ્યક્તિનું નામ આપ્યું અને ખાલી જગ્યાની પાછળ હસબન્ડ. આ હસબન્ડ કોનો છે? તો કે આનો છે. તો આ નામ સાથે સંબંધ દર્શાવતી વ્યક્તિ અહીંયા આપેલી છે. નામ અને સંબંધક વ્યક્તિ આપે મિત્રો. તો મેં શું કીધું હતું હમણાં થોડી વાર પહેલા કે અહીંયા શું આવે? વિચાર કરો, યાદ કરો. whose આવશે. શું આવશે? whose આવશે. તો આપણો જવાબ શું આવ્યો? I met a woman whose husband is a doctor. કે હું એક એવી સ્ત્રીને મળ્યો કે જેનો પતિ ડોક્ટર છે. ક્લિયર? સમજાય છે? આ ટોપિક આપણે અગાઉ શીખી ગયા છે. મેં તમને પહેલા પણ કીધું મિત્રો કે આ એડિટિંગ એ આખા ગ્રામરનું શું છે? સંકલન છે, ખીચડો છે આપણી ભાષામાં. બરાબર છે. જો તમે આખા ગ્રામરના બેઝિક નિયમ જાણતા હશો તો તમને આ વસ્તુ સમજવામાં બિલકુલ તકલીફ પડશે નહીં. બટ તમે સેજ પણ ગ્રામેટિકલ રૂલ્સમાં ચૂક કરી જશો, કોઈ પણ નિયમને મિસ કરી જશો તો આ જે બહુ સરળતાથી માર્ક્સ આવે છે ને મિત્રો, એ નહીં આવી શકે. ઓકે, નેક્સ્ટ સેન્ટેન્સ છે, ધેટ ઇઝ ધ હાઉસ હુ હેઝ અ 50 વિન્ડોઝ. એ ઘર છે જેને 50 બારીઓ છે. who has the 50 windows. હવે ફરી આજે મેં તમને શીખવાડ્યું, આજે આખો ભાગ એમાં થોડો બદલાવ લાવીએ, થોડો ચેન્જ લાવીએ મિત્રો. તો અહીંયા ખાલી જગ્યા માની લઈએ અને અહીંયા આપી દીધું હાઉસ. આગળના બંને વાક્યમાં જો અહીંયા વુમન એટલે વ્યક્તિનું નામ હતું, અહીંયા બ્રધર એટલે વ્યક્તિનું નામ હતું, પરંતુ હવે અહીંયા શું આપેલું છે મિત્રો? હાઉસ. કોઈ નિર્જીવ વસ્તુ આપેલી છે. શું આપેલી છે? નિર્જીવ વસ્તુ. તો મિત્રો જ્યારે પણ ખાલી જગ્યાની આગળ, ખાલી જગ્યા એટલે હું ખાલી કાલ્પનિક શબ્દ વાપરું છું, આ આપણી ખાલી જગ્યા છે એવું માનવાનું કે જ્યારે પણ ખાલી જગ્યાની આગળ નિર્જીવ વસ્તુ આપેલી હોય ત્યારે આપણે જવાબમાં શું મૂકીએ છીએ? કાં તો which મૂકીએ છીએ, કાં તો that મૂકીએ છીએ. સમજાય છે મિત્રો? તો અહીંયા તમારો જવાબ શું આવ્યો? That is the house which has a 50 windows. આ એ ઘર છે જેને 50 બારીઓ છે. 50 બારીઓ એટલે બહુ કહેવાય, કેમ? ચલો હવે વાત આવશે પેરેગ્રાફની. મતલબ બસ આ સેન્ટેન્સને ભેગા કરી દઈએ એટલે શું બની જાય મિત્રો? પેરેગ્રાફ બની જાય. એમાં કંઈ બહુ વિચારવા જેવું નથી. બેઝિક રૂલ ધ્યાનમાં રાખવાના. ચલો, એક પેરેગ્રાફ તમારી સામે છે. Long ago, a Zulu hunter was sitting under a tree. His name was Eddie. He saw a large herd of deer grazing in lush green meadow. lush green meadow. બરાબર છે મિત્રો? હવે હું તમને ખાલી 10 સેકન્ડ આપું છું, શાંતિથી વિચારો કે આમાં શું ભૂલ હોઈ શકે. હું તમને વિચારવાનો મોકો આપું છું. બરાબર છે? શાંતિથી એને જુઓ કે શું ભૂલ હોઈ શકે આમાં. વિચારો. 3 શબ્દ નીચે અંડરલાઈન છે, રેડ ફોન્ટમાં લખેલા છે, એની પર કોન્સન્ટ્રેટ કરવાનું મિત્રો. બરાબર છે? તો લોંગ એગો, ઘણા સમય પહેલા, ઝુલુ હન્ટર, એક ઝુલુ હન્ટર વોઝ સિટિંગ, સીટ એટલે બેસવું, પણ અહીંયા આ જે સીટ શબ્દ વાપરેલો છે ને મિત્રો, એ બેઠક છે. એ શું છે? બેઠક છે. મતલબ કે એ નાઉન થઈ ગયો, પરંતુ અહીંયા તમને આઈએનજી લગાડેલું છે. ધેટ મીન્સ કે આઈએનજી ની આગળ શબ્દ આવે એ વર્બ આવે. તો સીટ શબ્દ તો મિત્રો નાઉન થઈ ગયો. બરાબર? આ અંગ્રેજી ગ્રામરની ભાષામાં શું કહેવાય? એને નાઉન કહેવાય. હવે એનું મારે શું જોઈએ છે? વર્બ જોઈએ છે. શું જોઈએ છે? વર્બ જોઈએ છે. તો આ સીટ શબ્દનું વર્બ થશે SIT.
શું થશે? sit. ઓકે, તો પહેલી ભૂલ સમજાઈ ગઈ. અહીંયા SIT એ વર્બ અને પાછળ ING એટલે સિટિંગ થઈ જાય એમ. SITTIN ડબલ ટી થશે, બરાબર, ગ્રામરના નિયમ પ્રમાણે. ઓકે, નેક્સ્ટ છે હિઝ નેમ વોઝ એડી, એનું નામ હતું એડી. ઘણા સમય પહેલા એક ઝુલુ હન્ટર, ઝુલુ શિકારી, અંડર અ ટ્રી, ઝાડ નીચે, સિટિંગ, બેઠો હતો. હિઝ નેમ વોઝ એડી, એનું નામ એડી હતું. હી શો અ લાર્જ, એણે, આમ તો આ જે શો આપેલું છે એનો અર્થ શું થાય? બતાવવું. લાર્જ એટલે વિશાળ, મોટું. હર્ડ ઓફ ડિયર, ડિયર એટલે હરણ. હવે હરણની વાત છે એટલે આ હર્ડ નો મિનિંગ શું થઈ ગયો? હિયર નું ભૂતકાળ છે હર્ડ. હિયર, હર્ડ, હર્ડ. હિયર એટલે સ્પેલિંગ શું થશે એનું? HEAR. પરંતુ અહીંયા પાછળ શબ્દનો ઉલ્લેખ કરેલો છે ડિયર. ડિયર એટલે હરણ. એણે જોયું હરણનું ઝુંડ, ટોળું, અને અહીંયા પણ જોયું એટલે હકીકતમાં SHOW ના આવે, SAW આવે. સી નું ભૂતકાળ શું થાય? સો. તેણે જોયું. હી સો અ લાર્જ હર્ડ, અને આ જે હર્ડ છે એ હિયર, ટુ હિયર નું ભૂતકાળ અને પાસ્ટ પાર્ટિસિપલ છે. પરંતુ અહીંયા હરણના અર્થમાં છે એટલે ટોળું શબ્દ થાય. સ્પેલિંગ થોડો બદલાશે, બરાબર. HERD. બરાબર. જોઈએ આપણે જવાબ શું લખેલો છે. એ જવાબ છે મિત્રો, long ago a Zulu hunter was sitting under a tree. ઘણા સમય પહેલા એક ઝુલુ શિકારી ઝાડ નીચે બેઠો હતો. His name was Eddie, એનું નામ એડી હતું. He saw a large herd of deer grazing in lush green meadow. કે ભાઈ લસ ગ્રીન, લીલીછમ ઘાસના ગોચરમાં તેણે હરણના ટોળાને ગ્રેઝ એટલે ઘાસ ચરવું, ઘાસ ચરતો જોયો. બરાબર છે. બીજો એક પેરેગ્રાફ છે મિત્રો આપણી સામે. At night the mother cheetah cried so loudly as she was heard by a wise man living in the village. At night, રાત્રે, મધર ચિતા એટલે કે ચિતા જે હતી એની માદા ચિતા ક્રાઇડ, રડી, સો લાઉડલી એટલી જોરથી કે, હવે સ્વાભાવિક છે ગુજરાતી ભાષાંતરમાં જો આગળ એટલો શબ્દ વપરાય તો પાછળનો શબ્દ કે જ આવે. એટલું કે, મેં તો એટલું બધું ખાધું કે પેટમાં દુખવા માંડ્યું. મેં એટલું સરસ લખ્યું કે મારા ખૂબ સુંદર સારા માર્ક આવ્યા. સમજાય છે? તો એક બોલવાની ભાષા છે કે જો આગળ જો એટલું બોલાતું હોય, એટલું તો પાછળ કે જ આવે. બરાબર છે. તો અહીંયા તો પહેલી ભૂલ પકડાઈ ગઈ મિત્રો. બરાબર, તમારી પહેલી ભૂલ શું પકડાય અહીંયા? કે અહીંયા સો છે એટલે અહીંયા સ્વાભાવિક છે શું આવે? કે માટે શું આવે? સો સાથે હંમેશા ધેટ જ ગોઠવાશે કે માટે. તો બરાબર. ઓકે, ચલો હવે એ એટલું જોરથી રડી કે she was heard, તેણીને સાંભળવામાં આવ્યું. હવે હમણાં થોડી વાર પહેલા પેરેગ્રાફ જોયો, એમાં હર્ડ શબ્દનો ઉલ્લેખ આપણે કર્યો તો આ હર્ડ નો મતલબ શું થશે? ટોળું. પરંતુ અહીંયા તેણીને સાંભળવામાં આવ્યો એવો મિનિંગ કાઢવાનો છે. તો અહીંયા સાચો સ્પેલિંગ શું થઈ જશે મિત્રો? HEARD. બરાબર. હિયર નું પાસ્ટ ટેન્સ સાંભળવામાં આવ્યું, હર્ડ. હિયર નું પાસ્ટ ટેન્સ હર્ડ. બરાબર. She was heard by a wise man living in the village. ગામમાં રહેતા તો પ્રત્યય આવ્યો. મેં તમને અગાઉ પણ કીધું હતું મિત્રો કે જ્યારે ગુજરાતી ભાષાંતરમાં તો પ્રત્યય આવે એટલે એ ટોપિક બનશે વર્તમાન કૃદંત. શું બને? વર્તમાન કૃદંત. અને આ લીવ એટલે છોડવું થાય. આપણે ગામમાં રહેતા ઉપરથી ક્રિયાપદ બને રહેવું, અને રહેવા માટે શબ્દ શું વપરાય? LIVE, પાછળ ING ઉમેરો એટલે શું થઈ ગયું? લિવિંગ. શું થઈ ગયું? લિવિંગ. LIVING. તો જવાબ શું બન્યો?
At night, the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. આ રીતે લખવાનું, બરાબર. ભૂલ સુધારીને અંડરલાઈન કરવાની, એટલે શિક્ષકને ખબર પડે કે ભાઈ તમે અહીંયા સાચો જવાબ લખ્યો છે. ચલો નેક્સ્ટ પેરેગ્રાફ છે આપણો અહીંયા. Tomorrow year we go to see a Taj Mahal. It was built by Shahjahan. હવે આ તો તમે એકદમ સરળ છે મિત્રો. આવું બને ને તો 3 માંથી 3 માર્ક પૂરા આવે, હું માનું છું ત્યાં સુધી. ચાલો જોઈ લઈશું કે શું આવે છે. મે બી એક ભૂલ છે ટાઈપિંગમાં. અહીંયા ટુમોરો ના સ્થાને મિત્રો શું વાંચો તમે? લાસ્ટ યર અથવા યસ્ટરડે એવું વાંચો ને. મતલબ ભૂતકાળ દર્શક શબ્દ આવશે અહીંયા. શું આવશે? ભૂતકાળ દર્શક શબ્દ. બરાબર. આ ટુમોરો ના વાંચતા. ઓકે, હવે વાંચો. લાસ્ટ યર વી ગો ટુ સી અ તાજ મહેલ. ઇટ વોઝ બિલ્ટ બાય શાહજહાં. ઓકે, હવે સ્વાભાવિક છે મિત્રો અહીંયા લાસ્ટ યર શબ્દનો ઉલ્લેખ છે. શું છે? લાસ્ટ યર, ગયા વર્ષે. એટલે સ્વાભાવિક છે આખો પેરેગ્રાફ ભૂતકાળનું વર્ણન કરે. તો પહેલી ભૂલ તો તમને અહીંયા શું જોવા મળે? ગોનું શું થઈ જાય? વેન. કારણ કે ભૂતકાળનો જો પેરેગ્રાફ હોય મિત્રો તો બધા જ ક્રિયાપદ ભૂતકાળમાં થાય. બરાબર. બીજી ભૂલ છે અહીંયા મિત્રો આર્ટિકલ એ. તાજમહેલ એ યુનિક છે, એક યુનિક, એક અજોડ ઇમારત છે. તો શું આવે? આર્ટિકલ ધ. બરાબર. ઇટ વોઝ બિલ્ટ બાય શાહજહાં. શાહજહાં દ્વારા. શાહજહાં દ્વારા. તો અહીંયા પણ બી, આ બાય એટલે શું થાય મિત્રો? ખરીદવું નહીં, પરંતુ અહીંયા દ્વારાના અર્થમાં છે, એટલે આપણે અહીંયા શું મૂકીશું? બાય. બી બાય. અહીંયા તમે સેજ કરેક્શન કરી લેજો. બરાબર. તો આ તમારું આવી ગયું લાસ્ટ યર. ઓકે, અને જે આપણે અહીંયા ભૂલો સુધારી પ્રમાણે અહીં આવી ગયું બાય. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then guitar entered in his life. He began his experiments with the beautiful instrument. Okay, એક પેરેગ્રાફ આપણી સામે આપેલું છે. ઓકે, હવે a German lady, એક જર્મન સ્ત્રી, came to stay, રહેવા આવી, with Mohan's family. હવે આ ખાલી મોહન્સ વાંચો તો નહીં મેળ પડે. મોહનના પરિવાર સાથે. પરિવાર પણ કોનું? મોહનનું. તો મોહનનું, નાનું નું એવું પ્રત્યય લાગતું હોય તો એ સંબંધક સર્વનામ બને. એટલે સ્વાભાવિક જે સંબંધ દર્શાવતો શબ્દ હોય એ એપોસ્ટ્રોફી એસ માં લખાય. તો અહીંયા ભૂલ શું આવે? મોહન્સ. શું આવે મિત્રો અહીંયા? મોહન્સ. ઓકે, to learn music from his father. એના પિતા પાસે સંગીત શીખવા મોહનના પરિવાર સાથે એક જર્મન સ્ત્રી રહેવા આવી. It was then guitar entered in his life. એના જીવનમાં ગિટાર પ્રવેશ્યો. ત્યારે, it was then, ત્યારે, એટલે અહીંયા ખરેખર સાચો જવાબ શું આવે? આ ધેન નો અર્થ શું થાય? ના કરતા. એક કરતા બીજાને ચડિયાતો બતાવવાની હોય. આ કરતા આ, પેલા કરતા પેલું, એમ. તો અહીંયા આનો અર્થ કરતા નથી લેવાનો. મારે શું લેવાનું છે? ઇટ વોઝ ધેન ગિટાર. ત્યારે, તે સમયે. તો સમયના અર્થમાં લેવાની વાત હોય તો મિત્રો અહીંયા આપણે સોરી, તો આપણે અહીંયા શું મૂકવું પડશે? THEN. Then, THEN. It was then guitar entered in his life. Okay. He began his experiments. તેણે પ્રયોગ શરૂ કર્યો with that beautiful instrument. એ સુંદર ઇન્સ્ટ્રુમેન્ટ એટલે સાધન. બરાબર. તેણે સુંદર સાધન સાથેનો પ્રયોગ શરૂ કર્યો. હવે શરૂ કર્યો તો શરૂ કરવું એટલે મૂળ ક્રિયાપદ આવે begin. પરંતુ મિત્રો અહીંયા શરૂ કર્યો ભૂતકાળનું રૂપ લેવાનું છે. તો
ભૂતકાળનું રૂપ begin નું શું થઈ જશે અહીંયા મિત્રો? begin. શું થઈ જશે? begin. તો begun તો એ past participle છે, V3 છે, ભૂતકૃદન છે, ત્રીજું રૂપ છે, પરંતુ આપણે લેવાનું શું છે? begin. શું લેવાનું છે આપણે? begin. તો સાચો જવાબ આ પ્રમાણે છે. A German lady came to stay with Mohan's family to learn music from his father. It was then guitar entered in his life. He began his experiments with that beautiful instrument. Next paragraph છે મિત્રો. One evening there was a gathering of close family friends. In their small gathering, Mohan's brothers, sister and nephews played music on their classical instruments. Okay. So, one evening, एक सांजे, there was a gathering. नहीं, there नहीं. આ denoting સર્વનામ છે એટલે કે દર્શક સર્વનામ. there was a. તો મિત્રો અહીંયા there નહીં આવે. હકીકતમાં શું આવશે અહીંયા? શું આવ્યું? There was a gathering of close family friends. કે પરિવારના નજીકના મિત્રોની એક ગેધરિંગ હતી, એટલે નાનકડી મીટિંગ જેવું હતું એમ. In their small gathering, તેઓની, હવે અહીંયા ધેર નહીં આવે, તેઓની, બરાબર છે. તો અહીંયા તેઓની માટે શબ્દ શું વપરાશે? THEIR. શું વપરાશે? THEIR. In their small gathering, તેઓની નાનકડી મીટિંગમાં મોહન્સ બ્રધર સિસ્ટર, મોહનના ભાઈઓ બહેન અને નેવ્યુઝ. નેવ્યુનું સ્પેલિંગ વિચારો, મને નથી આવડતું, તમે મને કહો. અહીંયા ભૂલ આપેલી છે, સમજાય છે મિત્રો? હા, નેવ્યુનો સ્પેલિંગ ખોટો છે. શું આવે? NE. બરાબર, તમને શું આપેલું છે? NA. ઓકે. તો અહીંયા આપણે એક ભૂલ અહીંયા સુધરી ગઈ, અને અહીંયા આપણે ધીસ લખેલું છે ઇન ધેર ગેધરિંગ, તેઓની મીટિંગ, એ પણ ચાલે, વાંધો નહીં, બરાબર. અને ઇન ધેટ, બરાબર, જો અહીંયા ભૂતકાળ છે એટલે હું અહીંયા ધેટ મૂકી દઉં તો પણ ચાલે. ઇન ધીસ સ્મોલ ગેધરિંગ, તેઓની નાનકડી મીટિંગમાં, આ મીટિંગમાં, પેલી મીટિંગમાં. તો અહીંયા 3 જવાબ સાચા બનશે. ડોન્ટ વરી. ઓકે, ચલો એક બીજો પેરેગ્રાફ હશે, જોઈ લઈએ. A girl do not start selling baskets but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said anything for some time, but we spoke without words. A girl, હવે અહીંયા ભૂલ તમને આપેલી છે do, મતલબ અહીંયા ક્રિયાપદમાં ભૂલ છે, પણ આ ક્રિયાપદમાં ભૂલ હોય મતલબ કે અહીંયા વર્તમાન, ભૂતકાળ, ભવિષ્ય એનો કંઈક ઉલ્લેખ હશે એમ. વર્તમાન તો તમને આપેલું છે. પેરેગ્રાફ જો અહીંયા તમે ધ્યાનથી જાઓ તો અહીંયા તમને આપેલું છે કેમ. અહીં તમે આગળ આવો તો અહીંયા આપેલું છે વેર. મતલબ કે પેરેગ્રાફ ભૂતકાળ રિલેટેડ છે. તો સ્વાભાવિક છે મિત્રો અહીંયા ડુ ના આવે, પરંતુ શું આવે? શું આવે મિત્રો? અહીંયા ડીડ આવશે. શું આવશે? ડીડ આવી જાય. શું આવે? ડીડ. A girl did not start selling baskets. છોકરીએ બાસ્કેટ વેચવાનું શરૂ કર્યું નહીં. But came straight, સીધી આવી પહોંચી to the tea stall. ચાની કેટલીએ, ચાની દુકાને. Her dark eyes, એની ઘેરી આંખો. Were suddenly, અચાનક. With light, તેજ સાથે. With light, તેજ સાથે. આ ફીલનો કોઈ અર્થ જ નથી. FEE કોઈ અર્થ જ નથી. તેજ સાથે ભરાઈ ગઈ એવો મારે મીનિંગ લેવાનો છે. તેજ સાથે ભરાઈ ગઈ. FILLED. ટુ ફીલ એટલે ભરવું. ટુ ફીલ નો મીનિંગ શું થાય મિત્રો? ભરવું. એનું ભૂતકાળ છે ભરાઈ ગઈ. ફિલ્ડ, FILLED. We said anything for some time. થોડી વાર માટે અમે કંઈક કહ્યું. But we spoke without words. શબ્દ, એક પણ શબ્દ બોલ્યા વિના કહ્યું. અહીંયા મીનિંગ શું લેવાનું છે? અમે કંઈક કહ્યું પણ એક શબ્દ પણ બોલ્યા વિના નહીં. આવું અર્થઘટન નહીં નીકળે. We said nothing for some time.
થોડી વાર માટે અમે કંઈ જ બોલ્યા નહીં, કંઈ જ નહીં. શું આવે મિત્રો? nothing. શું આવે? nothing. We said nothing for some time, but we spoke without words. અમે થોડી વાર માટે કંઈ બોલ્યા નહીં, પરંતુ જે કંઈ બોલ્યા એ એક પણ શબ્દ વગર બોલ્યા. મતલબ મૌનની ભાષા છે ને બહુ ઓછા લોકો સમજી શકે એવી વાત છે. જોઈ લઈએ અહીંયા. The girl did not start selling baskets, but came straight to the tea stall. Her dark eyes were suddenly filled with light. We said nothing for some time, but we spoke without words. Okay. તો પેરેગ્રાફ લખજો, ભૂલો સુધારજો. બરાબર. ફરી મળીશું નેક્સ્ટ ટાઈમ કંઈક નવા જ ટોપિક સાથે. Okay. See you next time. Till then, bye bye.